भारतीय जनता पार्टी गुजरात प्रदेश योजना अंतर्गत प्रदेश अनुसूचित जाति मोर्चा तथा प्रदेश मेडिकल सेलना संयुक्त उपक्रमे मां रमाबाई आंबेडकर जी की जन्म जयंती निमित्ते आयोजित महामहिला मेडिकल चेकअप केम्प में अपनी सौनी साथे मंच पर उपस्थित मेयर श्रीमती प्रतिभाबेन जैन, मारा साथी धारासभ्य श्रीमती दर्शनाबेन वाघेला, प्रदेश कोषाध्यक्ष अने कॉर्पोरेशन प्रभारी श्री धर्मेन्द्र भाई शाह, प्रदेश अनुसूचित मोर्चा प्रमुख श्री गौतम भाई गेडिया, भाजप मेडिकल सेलना संयोजक श्री धर्मेन्द्र भाई गज्जर, स्कूल बोर्डना चेरमेन श्री सुजय भाई मेहता, प्रदेश अनुसूचित मोर्चा महामंत्री श्री विक्रम भाई चौहान, क्लस्टर इंचार्ज श्री केसी पटेल, मोर्चा शहरना अध्यक्ष श्री ब्रजेश भाई मकवाणा, चूंटायेला जनप्रतिनिधि संगठन पदाधिकारी, राज्यभर में वर्चुअल माध्यम से जोड़ायेला सौ पदाधिकारी, लाभार्थीओ, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। गौतम भाई बोलता हो એટલે પછી બીજા કોઈને બોલવાનો વારો ના આવે એમ બેન કહેતા હતા ગઢવી જેવું છે એમનું એમ તમને બરોબર ઉશ્કે રહે સારું છે ને પણ આપણે જે સેવા કરવી છે એ સેવા કરવા માટે આપણામાં વાઇબ્રન્સી હોવી જરૂરી છે એટલે ગૌતમભાઈને બોલવા આપીએ એટલે આપણામાં એક જનૂન આવી જાય, તાકાત આવી જાય અને એ તાકાતથી આપણે કામ કરવા આગળ વધી શકીએ। માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાની વચ્ચે રહી અને પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, કેવી રીતે ઉપયોગમાં આવી શકાય, પ્રજાને સરકારના લાભો કેવી રીતે આપી શકાય એના માટે હર હંમેશ પ્રયત્નશીલ રહી છે અને માન્ય નરેન્દ્રભાઈએ ફિટ ઇન્ડિયા જો આપણે કરવું હોય તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જરૂરી છે અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને જે પણ સરકારી યોજના આ વખતે ઇન્ટ્રીમ બજેટ આપ્યું છતાં પણ એની અંદર બહેનો માટે સર્વાઇકલ કેન્સર માટેની રસી સાહેબે ફ્રી કરી દીધી। સાથે સાથે 3 કરોડ દીદીઓને લખપતિ દીદી બનાવવાનો પણ સંકલ્પ કર્યો। એટલે બહેનો માટે હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બહેનોને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડી શકાય, બહેનો પણ સરખી સહભાગિતાથી જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, કેવી રીતે એમાં આગળ આવી શકે એના માટેનો હર હંમેશ એમનો પ્રયત્ન રહ્યો છે। આજે પણ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા 32 જિલ્લા 8 મહાનગરોમાં 41 સ્થળોએ ફક્ત अनुसूचित जाति बहनों माटेनो हेल्थ चेकअप कार्यक्रम आज है। એટલે આપણે દરેકે દરેક સમાજ સ્વસ્થ અને સુખી થઈ અને આગળ કેવી રીતે આવી શકે એનો માટેનો પ્રયત્ન હોય છે અને આજના એ મેડિકલ કેમ્પ દ્વારા અને આજે જે ડોક્ટરોની વ્યવસ્થા છે ઘણી વખતે આપણને સામાજિક બહેનોને જ્યારે કોઈ રોગ હોય तो एमने चेकअप करावा माटेनी एक सामाजिक मर्यादा नड़ती होय। घणा कोई हवे सामाजिक ज्यारे दर्द थयुं होय तो आनी अंदर शरम राख्या वगर पण बताई शकाय, पण छतांय ज्यारे समाजमां अमुक वर्ग छे के जेने आ मुश्केली पड़ती होय तो एनो पण ख्याल राखी अने आजे फक्त महिला डॉक्टरो द्वारा ज आ बधा ज बहनों तपासणी थशे ने तपास थया पछी जो कोईने बहनने मोटी बीमारी हशे तो छेक सुधीनुं ध्यान राखी अने एनी ट्रीटमेंट करवामां आवशे।
એટલે આપ સૌ આજે જો લાભ લઈ જ રહ્યા છો, છતાં પણ કોઈક રહી ગયું હોય ને ફરીથી ક્યાંક એમને વ્યવસ્થા જોઈતી હોય તો અમારામાંથી કોઈનો પણ સંપર્ક કરી શકી અને આ મેડિકલ ચેકઅપની સાથે સાથે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતના આપણે સૌ સાથે મળી સહભાગી થઈએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.